પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 100મો દિવસ 10મી એપ્રિલ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર આત્મા તમને દોરવણી આપો. પવિત્ર આત્મા તમને દોરવણી આપો. બેંકમાં જે રોકડ ઉપાડવાના 5 કાઉન્ટર હતા એક બેંકમાં, અને 5 કાઉન્ટર પર લોકો પોતાના વ્યવહારો, પૈસા મૂકવાનું અને ઉપાડવાનું કામ કરે. એમાં જે ઉપાડવાના પૈસા, વિથડ્રો કરવાના રોકડ નાણાં, એનું કાઉન્ટર, એ કાઉન્ટર પર એક બહેન બેઠા હતા. અને એ બહેનના કાઉન્ટર પર લાઈન લાંબી હોય, જ્યારે બાકીના બીજા 2 કાઉન્ટર ખાલી હોય, પણ એમની પાસે કોઈ પૈસા ઉપાડવા માટે જાય નહીં. એક દિવસે બેંક મેનેજર બહાર આવ્યા. બહાર આવીને પેલા બેનના કાઉન્ટર પર લાંબી લાઈન હતી, તો એમને કહ્યું કે ભાઈઓ, તમે પેલા બીજા નંબરના 3જા નંબરના કાઉન્ટર પર જાઓ, ત્યાંથી પણ તમને પૈસા મળશે. ત્યાં કોઈ નથી, અને આ બેનના કાઉન્ટર પર લાંબી લાઈન છે, તમારે વાર લાગશે. ત્યારે જે લોકો એ લાઈનમાં ઊભા હતા એમણે કહ્યું કે સાહેબ, ભલે અમારે વાર લાગે, પરંતુ પૈસા તો અમે આ બેન પાસેથી જ લઈશું. ભલે અમે ઊભા રહીશું, મોડું થશે, ભલે બાજુમાં કાઉન્ટર ખાલી છે, પરંતુ અમે ત્યાં નહીં જઈએ. અને બેંક મેનેજરને પ્રશ્ન થયો કે શા માટે આવું? પેલા 2 કાઉન્ટર ખાલી છે અને આ બેનના કાઉન્ટર પર લાંબી લાઈન છે, તોય લોકો અહીંયા જ ઊભા રહ્યા છે. મનમાં વિચાર કર્યો કે આ બેને શું જાદુ કર્યો છે. અને પેલા બેનને મેનેજરે પોતાની કેબિનમાં બોલાવ્યા કે મેં જોયું એ પ્રમાણે કે તમારે ત્યાં લાંબી લાઈન હોય છે. અને બેન કહે છે, હા સાહેબ, દરરોજ લાંબી લાઈન હોય છે, અને બાજુમાં 2 કાઉન્ટર ખાલી છે, ત્યાં કોઈ જતું નથી. તો સાહેબ, હું શું કરું? મારા લાઈનમાં આવે તો મારાથી તો ના કહેવાય જ નહીં, એટલે હું તો આપું જ છું પૈસા, અને હું કામ કરું જ છું નિયમ પ્રમાણે. ત્યારે બીજા દિવસે પેલા બેંક મેનેજર જે લાઈનમાં ઊભા હતા એમની પાસે ગયા કે ભાઈ, તમે શા માટે આ બેન પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખો છો? ત્યારે ભાઈએ કહ્યું, સાહેબ, સાચી વાત કહું, હું જ્યારે પૈસા ઉપાડવા માટે બેંકમાં આવું છું, અને મારે જુગાર રમવો છે માટે હું પૈસા ઉપાડું છું, મારા પોતાના પૈસા. અને એ પૈસા ઉપાડીને હું જુગાર રમવા માટે જાઉં છું, પરંતુ મારો વિચાર બદલી જાય છે. બીજા ભાઈએ કહ્યું કે વ્યસન કરવા માટે હું મારા નાણાં ઉપાડું છું, અને જેવા મારા હાથમાં નાણાં આવે છે અને મારો વિચાર વ્યસન કરવાનો બંધ થઈ જાય છે. કોઈ સારા કામમાં, બાળકોની ફી માટે, અનાજ કરિયાણું લાવવા માટે એ પૈસા હું વાપરું છું. વ્યસનમાં ઈચ્છા હોય છે તો પણ વપરાતા નથી. એટલે મેનેજરે બીજી વાર પેલા બહેનને બોલાવ્યા કે તમે એવું શું કરો છો કે લોકોના હાથમાં પૈસા આપો છો અને એમનો વિચાર બદલી જાય છે? ખોટા ઈરાદાથી પૈસા ઉપાડ્યા છે અને એ ઈરાદો બદલાઈ જાય છે. ત્યારે બેને રહસ્ય ખોલ્યું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનારી સ્ત્રી છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા જીવનમાં સ્થાન આપ્યું છે, અને હું પ્રાર્થના કરું છું. જે વ્યક્તિઓ મારી પાસે પૈસા લેવા આવે છે એમને હું ઓળખતી નથી,
પણ જ્યારે એમના હાથમાં હું ગણીને પૈસા મૂકું ત્યારે મારા હૃદયમાં હું પ્રાર્થના કરું છું કે પવિત્ર આત્મા આ ભાઈને કે આ બહેનને પૈસા વાપરવા તમે દોરવણી આપજો. અને પવિત્ર આત્મા દોરવણી આપે છે. પવિત્ર આત્મા સારા હેતુથી નાણાં વપરાય એવી દોરવણી આપે છે અને માટે લોકો મારી પાસે આવે છે. એમનો હેતુ બદલાઈ જાય છે. અને યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 26મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગુરુવારની સાંજે શિષ્યોને કહેલું કે હું જઈશ ને સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારા નામથી તમારી પાસે મોકલી આપશે એ તમને દોરવણી આપશે. તો પવિત્ર આત્મા આપણા જીવનોમાં દોરવણી આપે છે. ફક્ત નાણાં વાપરવા માટે જ નહીં, પરંતુ દરરોજના કામ કરવાને માટે દોરવણી આપે છે. એકબીજાની સાથે સંબંધો રાખવાને માટે દોરવણી આપે છે. પતિ પત્નીના સંબંધો પ્રેમાળ ભર્યા રહે એના માટે દોરવણી આપે છે. દુશ્મનો પર પ્રેમ કરીને માફી આપવાની દોરવણી આપે છે. ઘણી બધી રીતે સંબોધક પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે. અને આજે એ જ પવિત્ર આત્મા આપણ બધાને આ વચનો સમજવાને માટે પણ દોરવણી આપે. અને એવી પ્રભુને પ્રાર્થના કરતાં પ્રભુનો આભાર માનીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે નવો દિવસ તમે બતાવ્યો. પવિત્ર આત્માની દોરવણી સામર્થ્ય 50માના દિવસે જે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને મંડળીની સ્થાપના થઈ, અને એ પવિત્ર આત્મા અમને પણ તમારી કૃપામાં દોરવણી આપે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.